સાબરકાંઠામાં પ્રાંતિજ તાલુકાના ગેડ ગામની સીમમાં ગેરકાયદેસર રેતી ખનન કૌભાંડ સામે આવ્યું છે। જાગૃત નાગરિકે ગાડીઓ ઊભી રાખીને પાસ અને ક્યાંથી ભરીને લાવો છે તેની પુષ્ટિ કરતો વિડીયો વાયરલ કર્યો છે। ગાડીના ડ્રાઈવરો ચોખ્ખું ગેડ ગામના સરપંચ દિલીપસિંહ અને ચરણસિંહનું નામ આપતા વિડીયોમાં સંભળાઈ રહ્યું છે। આમ ખનીજ માફિયા અધિકારીઓ સામે પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે। ગેડ ગામના સાબરમતી નદીમાંથી રેતીની ચોરી ક્યારે બંધ થશે? ગેડ ગામમાં સરપંચ દિલીપસિંહ અને સરપંચના ભાઈ ચરણસિંહ વગર રોયલ્ટી પાસ વગર ઓવરલોડ ગાડીઓ ભરીને રેતીની ચોરી કરી રહ્યા છે। ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।